જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું કહું છું શું આ જામ થઈ ગયો છે? એ હવે તો જામ થાય ને, આ જૂનું થઈ ગયું અને આમાં છે ને એક તેલનું ટીપું નાખવાનું હોય। આને કાંઈ હમું કરાવવા ગેરેજમાં ન દેવાય તાળાને। હમણાં ખો જે બેહો તો અહીંયા એ ભગવાન ને આ ફોન છે 15,000 રૂપિયાનો પસાડમાં। હું કહું હા, મારા ભાભીના સમાચાર હતા। એ મારી ભાભીની બેનની નણંદની છોકરી છે રાજકોટ। બે ભાઈઓ ને એક બેન છે ને આપણા જેવા હાદા માણસ છે, પણ એમ કીધું છે કે છોકરીને એક આંખમાં સેજ કેવા પૂરતું ફૂલું છે અને રવિનું માગું નાખ્યું। તારે એવું હળંગાયું થવાની ક્યાં જરૂર હતી? એ મારા રવિડાને ગમે ત્યાં કાસની પુત્રી જેવી છોકરી ગોતી દઈશ, એવા કઈ હલાળા નથી કરવા હો। પણ મેં ક્યાં હા પાડી દીધી? આ તો જો એને કે નાખ્યું, આપણો છોકરો થોડોક આડેતો છે, એને એમ થયું કે માગું નાખી તો એમાં શું થઈ ગયું? એ રવિડો જાડો છે કઈ ઘાટ ઘૂંટ વગરનો નથી, તેવી બાડી બોબડીયું લઈ અમે। એમાં મારી માથે હું તીખારા નાખો છો? તે નાનો પાડ દેવાય? એ ના પાડી કઈ વાંધો, તોય પછી એમ કે પૈસા વગરની ના પાડી દીધી। જાવ હવે અહીંથી। સાવ આઈથી સવારના પોરમાં મારી ભક્તિમાં ખલેલ પાડી। રવિ, હા, હું એમ કહું છું કે આપણે બે લગ્ન તો કરી લીધા, પણ તમારા ઘરના માનશે? અલા મારા ઘરના માની જ જાય। હું એકનો એક દીકરો છું, નહીં માને તો ક્યાં જાહે? હા, ઈ વાત એ સાચી। પણ કાજલ, હા, તારા મા બાપને તો આપણે જાણ કરી દઈ કે આપણે બે કોર્ટમાં લગ્ન કર્યા। ના હો ના, મારા ઘરનાથી તો મને બહુ બીક લાગે। મારો ભાઈ ને મારા મા બાપ તો ફૂલ પૈસા વાળા છે, અને મારા ભાઈની તો ક્યાં સુધી પહોંચ છે કે ભાડાના ગુંડા લઈ આવીને આપણે બેયને શું કરશે ની મને નથી ખબર। રવિ, હમણાં મારા ઘરનાને કોઈને જાણ નથી કરવી। હું શું કહું છું, હા? 4-6 મહિના બધું ઠંડુ પડવા દઈ, ઓટોમેટિક ઈ લોકોને ખબર પડી જશે ને ત્યારે આપણે સાચું કહી દેશું, પણ અત્યારે નહીં। તો આપણે અત્યારે કોઈને કેવું જ નથી। હા, તો કાઈ વાંધો નહીં। હાય લે, હું ડોકા કાઢસ ને તારો ભાઈ વાલો 25,000 રૂપિયા લઈ ગયો છે કે ઈ દેવા નથી આવવાનો કઈ? બસ હાલતા ને ચાલતા 25,000, હાલતા ને ચાલતા 25,000। હું મારા ભાઈની વાત નથી જોતી, રવિડાની વાટ જોઉં છું। આજ 2 દીથી આવ્યો નથી। તે ઈ તો આવશે, ક્યાંય નહીં જાય। પગે લાય। જય શ્રી કૃષ્ણ। હા હા, ઈ બરોબર છે। જય શ્રી કૃષ્ણ। કોણ છે આ? વહુ છે તમારી। લે જા। લે બોલ, આ ક્યાંથી લઈ આવ્યો તું? આ લબાસો ક્યાંથી ઉપાડ્યો? પોઈખા વગરની વાવ। આ કોણ છે? કેની છે? આનો કેડવા કોણ છે? આના માવતર કોણ છે? એમનેમ હું ગુડી આવ્યો છો? અરે ક્યાંથી લાવ્યો? એટલે દુકાનમાંથી નથી લાવ્યો, લગ્ન કર્યા હે, લવ મેરેજ કર્યા હે। તમને મારા બાપા ક્યાંથી લઈ આવ્યા હતા? કે દુકાનમાંથી લઈ આવ્યા હતા? શાંતિ રાખો, શાંતિ રાખો, બોલવા દ્યો અમને તો કાઈ। લે દુકાનમાંથી દુકાન વાળીનો થામા, તારો બાપ મને ગાતે વાતે 500 માણાની વચ્ચે ઢોલ વગાડીને લઈ આવ્યો। એટલે તો ભોગવીસી જોવાને નરિયાઈ નથી બેઠલા, આ તરફાર બાંધ્યા છે, વાતે ગાતે લાવ્યા હતા ને એટલે જ। ભલે તરફાર બાંધા પણ ઇજ્જત આબરૂ ભરી આવી સૌ। આની જેમ પરબારી નથી પડી। આ રેઢિયાને રખડતી રખડતી ઘરમાં ઘાલી દીધી। ઘરની આબરૂનો તો કાંઈક વિચાર કરવો તો। એ બા, આને કઈ તમે કહેતા ન કરું, ઘર મૂકીને જાઉં છું, હાલે હાલ। એ ઉભો રે, શાંતિ રાખ, થોડીક નિરાત રાખો, અને તું કઈ બોલતી નહીં। હું છે? હું છે? સાંભળ રવિ, સાંભળો, આવીને ત્યારના તારા મા બાપ મારું અપમાન કરે છે। હું કઈ જેમ તેમ માવતરની દીકરી નથી, મારા માવતર કરોડોપતિ છે, બંગલા ગાડી બધું મૂકી અને તારી આગળ આવી છું। અને અત્યારે મારા મા બાપને ખબર એટલે નથી પડવા દેવાની કે મારા માસીના છોકરાની પહોંચ બહુ ઉપર સુધી છે। નહીં પાછા જ ગુંડા લઈ આવીને આપણા બેને શું કરે મને શું ખબર? તું તો એમ કહેતો હતો કે મારા માવતર તને કાઈ નહીં કહે। હું કરોડપતિ બાપની દીકરી છું, તારા પ્રેમમાં પાગલ થઈને તારા ભેગી ઝૂંપડામાં આવી છું કે આ બધું તારા મા બાપનું સાંભળવા નથી આવી। લે વહુ બટા, તમે શાંતિ રાખો, ઘરમાં વયા જાઓ હો। મારું મોઢું હુકામ બંધ કરો? તારી ડોહીનું મોઢું બંધ કર્યું હોત તો મરી ગયા ગઈડા। મારું મોઢું દેવા આવ્યો આડો। અરે મૂર્ખી, વિચાર કર, ઈ વહુ શું બોલતી હતી ઈ તો જો તું। શું?
કરોડપતિની દીકરી છે, ખૂબ માલ મિલકત છે રવિના હારા પાસે. વેલા મોડા ઈ બાઈના મા બાપ મરી જાહે, પછી બધી મિલકત આપણા રવિના હાથમાં નહીં આવે. અને આમ જો ઈ મરે નહીં તો અત્યારે સમય જુદો છે. આ બાઈને કાલ હવારે છોકરું સયું થાય તો સમાધાન થાય તોય પછી આપણો રવિ આમ જો માલા માલ થઈ જાહે. મરે એટલે આવો વિચાર તો મને આવ્યો જ નહીં. હમણાં લાગેલી લોટરી ને હું ફાડી નાખ. આ હું છે બધું? આયા ઝટિયા મોકરા કર્યા છે હે? આ વાળ નથી ઉડતા આખા ઘરમાં હે? કેમ આ મારા જ વાળ નડે છે, તમારા વાળ નથી નડતા હે? આ બાંધેલા છે, આ નો પડે. અને આ છૂટા વાળની ઘૂંસું કાઢો. તારા બાપ ખાવામાં પડે છે, મોઢામાં વાળ આવે છે. જટિયારી તમે એન મારી સામું ખોટી લાંબા ટૂંકા હાથ કરીને રાડું ન નાખતા. હું કઈ તમારાથી દબાઈ નહીં જાવ હો. આ કહી દઉં છું. અને મારા બાપ સુધી તો જાતા જ નહીં. એ તારા બાપના બાપ સુધી જાતા વાર નહીં લાગે. આ તારો ડોહું ટાણું કેવું છું? રાંધશે કોણ? તારી માં સાની મુની રાંધવા દે. રાંધીશ તો આજે નહીં ને કાલે નહીં. આ ઘરમાં કહી દઉં છું. અને મારી સામું ખોટી લવારી કરવાની જ નહીં. હાથવા થાહે લવારી. વહુ બટા તમે જાઓ અંદર, રવડામાં તમને જે ફાવે ને ઈ રાંધો. જાઓ હો. આ વહુનું કહે છે, વહુનું કહે છે. અહીંયા બેસ તું. મૂર્ખી થઈ ગઈ છો તું હાવ. ઈ તો મરી ગયો, ભોલાય જ જાય છે. આપણા રવિને પૈસા વાળો નથી બનાવો. બનાવો છે પણ આપણે ભૂખના પેટના સહી ને એટલે ઈ ભૂલાઈ જાય છે કે પૈસા વાળા ખાવાના સહી. અને આમ જો કામ હાટું બહુ ન બજાય. આના બાપના પૈસા આપણા હાથમાં આવે ને એટલે કામ બારી રાખી લે. હા, કામબારી તો ત્રણસર રાખવી છે. કામબારી રાખજો, બાકી બીજી ત્રીજી વીજળીઓ નો રાખતા, નકર મારા દેવી કોઈ ભૂંડી નહીં. પણ આ વવારે બધાઈ જાય છે, કેમ કે હું પેલા કોઈ દિવસ પૈસા વાળી થઈ નથી ને એટલે ભૂલાઈ જાય છે. અને આમ જો આવી વીજળી પીજે ક્યાંય જડે નહીં. કેટલાય ગોતે છે. એટલે ડોહીન છોકરો ઘરે નથી ને તો જરાક વવારે વાતું કરું અને જાણી લઉં એના બાપના ઘરમાં કેટલી મિલકત છે. વહુ બટા હા બાપુજી આયા આવો. બોલાવી. જો તમારે હા હોય ઘરે નથી તો તમારા ઘરને કઈ ખારી મોરી વાત કરો ને. હા હું બાપુજી પૂછો ને. તે તમારા બાપાના ઘરે મકાન કેવડા? અમારે બહુ મોટો બંગલો છે, ઉપર 12 રૂમ ને નીચે 8 રૂમ. ઓહોહો. તો પાણીના નળ એટલા ફિટ કર્યા છે ને? અરે અમારે પાણીના નળ ની તો તમે વાત જ જાવ દો બાપુજી. બધાય રૂમમાં ને બધાય ટાંકામાં ફિલ્ટર મૂકેલા છે. બાથરૂમમાં ફિલ્ટર પાણી આવે, એક નળમાં ગરમ પાણી આવે ને એક નળમાં ઠંડુ પાણી આવે. હે બહુ જાજી વાત ન કરો, મોઢામાં પાણી આવવા માંડે છે. અને બહુ જાજા પૈસા વાળા હોય ને ગાડીઓ જાજી હોય કા? લે છે જ ને મારા બાપુજીને 4 ઇનોવા, 2 બોલેરો અને 3 તો ઈકો છે. હે તે તમારા બાપા પાસે આટલી બધી મોટર હોય? હા પણ વહુ બટા બહુ રૂપિયા વાળા હોય ને એને બેંકમાં જ રૂપિયા હોય, ઘરમાં કાંઈ દર દાગીનો ન હોય હો. ના રે ના બાપુજી, અમારા ઘરે તો હોનાના ડંગરા છે, ડંગરા. અને જો બધાય તો છે ને બે તો પાટલો લઈને બેન, મારી બા તો હોનાના ડંગરા લઈને બે અમારા બંગલામાં. હારું હાલો હું બાથરૂમ જાતો આવું. મારી માં તું અહીંયા શું કામ આવી છો? તું જા, મને અહીંયા શાંતિથી જીવવા દે. દીકરા હું ક્યાં જાઉં? મારું તો હવે તારા સિવાય કોઈ નથી. તારો બાપ સ્વર્ગે સીધાવી ગયો મને મૂકીને, અને તું અહીંયા આવતી રહી દીકરા. હવે મારું કોઈ નથી, મારી પાસે કાઈ નથી. હું ભૂખે મરી ગઈ, મારી પાસે ખાવાનું કાઈ નથી.
ઊભા થાવ જલ્દી. શું છે પણ તમે ઊભા થાવ. કા શું થયું? આજ મેં જે ઘટના જોઈ છે ને એ ઘટના જોઈને મારું કાળજું કંપી ગયું. ભગવાન દુશ્મનને આવું ન દેખાડે. પણ વાત તો કર. હા બ્રો. હે આવું થયું? કરોડપતિના દીકરી, આ ઘરમાં તમારું સ્વાગત છે. પધારો પધારો. લે એમાં ક્યાં કહેવાની જરૂર છે? ઈ તો હું સૌ તો સૌ. અને બા આજ આટલું બધું વરમાંથી કેમ બોલો છો? એમ હા વરમાંથી કેમ બોલું છું? હે તો હા પર વરમાંથી હું કામ બોલું છું તારે જાણવું છે? અને સાંભળ, જે પ્રજા પોતાના જણનારાને જોઈને શરમાય એના અવતારમાં ધૂળ પડી. અને તું તારી જનેતાની નો થાય તો મારી હું થવાની. એટલે આ ઘરમાં તારી જગ્યા નથી. નીકળ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ